નમસ્કાર ખેડૂત મિત્રો. આજે આપણી સાથે વનિતા કંપનીના આરએમ વૈભવભાઈ પંડરે આપણી સાથે ઉપસ્થિત છે. અને આજે આપણે જોઈએ તો કે જ્યારે પણ આપણે શિયાળુ પાકનું વાવેતર શરૂ થવા જઈ રહ્યું અને ત્યારે ઘણા ખેડૂત મિત્રો અમને પૂછતા હોય છે કે નવું વાવેતર કરવું હોય તો શેનું કરવું. તો એવું જ એક નવો પાક આપણે જોઈએ તો કે ઘણા ખેડૂત મિત્રો વાવે છે, પણ ઘણા ખેડૂત મિત્રો જે જનરલી ચણા છે, ધાણા છે અને જીરું છે એવું વાવતા હોય, તો તેના માટે કંઈક એક જોઈએ તો નવો પાક આપણે જે ટેટીનું વાવેતર છે તો તે કેવી રીતના કરવું, પાયામાં શું ખાતરનું વ્યવસ્થાપન કરવું, અલગ અલગ પ્રશ્નો આવા ઘણા છે. તો આ પ્રશ્નો છે એનું સમાધાન છે કે આપણે આજે જે આપણે વૈભવભાઈ છે તે આપણે ટોટલી માહિતી છે તે આપવાના છે. તો વિડીયો છે અંત સુધી જોવાનું ભૂલતા નહીં. તો વૈભવભાઈ, જે ટેટીનું છે એ પહેલેથી લઈને છેલ્લે સુધીની જે માહિતી છે આપણે રેગ્યુલર વિડીયોના માધ્યમથી આપતા રહેવાના છીએ, પણ જે શરૂઆતમાં જે ખેડૂત મિત્રોને ધ્યાન રાખવાનું છે તો તેની માહિતી છે તે જણાવો. નમસ્કાર ખેડૂત મિત્રો. શિયાળાની અંદર ટેટીનો પાક હવે આપણા સૌરાષ્ટ્રની અંદર બહુ સારું એવું વાવેતરની શરૂઆત થઈ ગઈ છે. તો ખાસ કરીને ટેટીના પાકની અંદર જ્યારે પણ હવે નવું વાવેતર કરવાનું હોય ત્યારે મગફળી જે ખેતરમાંથી લીધેલી હોય એવા ખેતરની અંદર અત્યારે ટેટીનો પાકનું વાવેતર ચાલુ થઈ ગયું છે. તો મુખ્ય કાળજી ટેટીની અંદર એક જ લેવાની છે કે જ્યારે તમારું ખેતરનું ખેડ ચાલુ હોય ત્યારે એની અંદર છાણિયા ખાતરનું પૂરતું પ્રમાણ આપવું આપણે જરૂરી છે. તો વીઘાની અંદર 2 થી 3 ટોલી છાણિયા ખાતર હોવું જરૂરી છે. બેસલ ડોઝની અંદર આપણે વાત કરવા જઈએ તો એની અંદર 50 કિલો 1 એકર પ્રમાણે ડીએપી, વનિતા એગ્રોનું પોલી કીટ કરીને આવે છે એ 25 કિલો, અને સાથે સાથે એક ન્યુટ્રી કીટ કરીને આવે છે જે માઇક્રોટનનું મિશ્રણ છે એ પણ વનિતા એગ્રોનો ગ્રેન્યુલ ફોર્મની અંદર આવે છે એ 1 એકરે 25 કિલો, અને સાથે સાથે નિંબોળીનું ખોળ 50 કિલો અથવા નિંબોળી, એરંડી, કરંદ, તમાકુ એવું મિશ્ર ખોળ પણ માર્કેટની અંદર મળે છે એ પણ તમે લઈ શકો છો. એ 50 કિલો પર એકર પ્રમાણે તમે આપી શકો છો. તો આ બધી વસ્તુ પાયાની અંદર વ્યવસ્થિત ખેડ કરી અને બેડ બનાવીને બેડની અંદર પાયા ખાતર તરીકે આ વસ્તુ આપણે આપવાની રહેશે, જેથી કરીને આપણો ટેટી જે પાક છે એ ટૂંકા મુદતનો પાક છે અને ટૂંકા મુદતની અંદર સારું એવું અને મોટું ઉત્પાદન એ પાકમાંથી આપણે મળતું હોય તો એને બેસલ ડોઝ આપવો બહુ જરૂરી છે. તો ઘણા ખેડૂતોનો પ્રશ્ન હોય કે આનું વાવેતર કઈ સમયે અને કયા ટાઈમે કરવું જોઈએ. તો સમજી લો કે 1 ઓક્ટોબર થી લઈ અને તમે 12મા મહિનાના એન્ડ સુધી આ ટેટીનું વાવેતર તમે કરી શકો છો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. અને શિયાળાની અંદર એને જે કાળજી મુખ્ય જે લેવાની છે, કારણ ટેટી પાક છે એ મુખ્યત્વે ઉનાળાનો પાક છે અને આપણે એને સિઝન વિરુદ્ધ લેવા જઈ રહ્યા છે, તો એટલી કાળજી પણ એની અંદર રાખવી બહુ જરૂરી છે. જ્યારે તમે બેડ ની અંદરનો જે વાવેતર કરતા હોય તો 5.5 થી 6 ફૂટનું અંતર બેડ ટુ બેડ નું હોવું જોઈએ, જે પાટલાનું અંતર આપણે જે કહીએ છીએ. અને જે સીટ ટુ સીટ નું અંતર છે એ 1 થી 1.25 ફૂટનું મિનિમમ હોવું જરૂરી છે. ઘણા ખેડૂતો 1.5 ફૂટે ઝિગઝેગ પણ વાવેતર કરી શકતા હોય, એવું પણ કરી શકો તો કોઈ પ્રોબ્લેમ નહીં, પણ 5.5 થી 6 ફૂટ સુધીનો પાટલો અને 1 બાય 1 ટૂંકમાં 5.5 બાય 1 એટલે સીટ ટુ સીટ 1 થી 1.25 ફૂટનું અંતર રાખવું બહુ જરૂરી છે. તો એની અંદર પાયાનો બેસળ ખત આપી અને મલ્ચિંગ 20 થી 25 માઇક્રોન મલ્ચિંગનો ઉપયોગ કરવો જરૂરી છે. ઘણા ખેડૂતોનો પ્રશ્ન એવો હોય વિધાઉટ મલ્ચિંગ કરી તો કેમ થાય, પણ શિયાળાની અંદર વિધાઉટ મલ્ચિંગ ક્યારેય ટેટી થશે નહીં અને કરશો નહીં, બહુ મોટું નુકસાન થશે ખેડૂતોનું. તો 20 થી 25 માઇક્રોનનો આ બેસલ ડોઝ કમ્પ્લીટ કરી 20 થી 25 માઇક્રોનનો મલ્ચિંગ પેપર પાથરી અને એની અંદર 5.5 થી 6 ફૂટ બાય 1 ફૂટનું વાવેતર તમે કરી શકો છો. હવે એમાં આપણે વાતાવરણ છે એ પણ માફક ન હતું, તેના માટે ગ્રો કવર કે કેવી રીતના કરવું? તો આ શિયાળુ ઋતુ છે એટલે આપણે પહેલા જ મેં વાત કરી કે ભાઈ આ પાક જે છે ઉનાળાનો છે અને આપણે એને ઋતુ વિરુદ્ધ લેવા જઈ રહ્યા છીએ. તો આપણે જયારે વાવેતર તમે કરશો તો એની અંદર ગ્રો કવર જે પદ્ધતિ છે તો એ કરશો તો અતિ ઉત્તમ છે. જ્યારે તમે સીડ ચોપી દો અને તરત જ માથે એને ગ્રો કવર તમે ઓઢાડી દેશો તો એની અંદર લીફ માઇનરના પ્રશ્ન છે, વ્હાઇટ ફ્લાયના પ્રશ્ન છે કે કોઈ પણ ફંગસના પ્રશ્ન છે બહુ ઓછા આવશે. અને જે હવામાનની અંદર જે અતિ ઠંડી કે અતિ ગરમીનો જે પ્રશ્ન છે એ પણ એને ઓછું નડશે, એટલે એને ઉગાવો બહુ સારો આવશે અને એનો ગ્રોથ છે એ બહુ હેલ્ધી રહેશે. તો એ ગ્રો કવર જે છે એ તમારો જ્યારે 5 થી 10% જ્યારે નર ફૂલની અંદર દેખાવા મળે એટલે સાધારણતઃ 25 થી 28 દિવસ સુધી તમે એ પાકની અંદર રાખી શકો. એની અંદર કોઈ પણ પ્રકારનું જીવાતનું કે ફંગસનું ઉપદ્રવ થશે નહીં. મેજર પ્રશ્ન જે એની અંદર આવે છે કે જ્યારે પણ છોડ ઉગતો હોય ત્યારે ઉપસુકનો આપણે જ્યારે ડમ્પિંગ ઓફ જેને કહીએ, હા, તો મોટો પ્રશ્ન જે ટેટીની અંદર આવતો હોય તો એ આવતો હોય. તો ઘણા ખેડૂતોને અમે ગયા વર્ષથી ડ્રેન્ચિંગ અપાવેલા છે, જેને આપણે ગ્રો કવર ન કરેલું હોય તો જ્યારે 2 પાનની ટેટી થાય ત્યારે છે ને પાણી અતિશય કંટ્રોલ પ્રમાણમાં આપવાનું છે. પહેલા શરૂઆતમાં 5 થી 10 મિનિટ જ પાણીને આપવું પડે અને એને સાથે એને સિનર્જી ઝિંક 30 ગ્રામ, આઇકોન 60 30 ml અને થાયોમેથોક્ઝામ એ 7 થી 10 ગ્રામ પર પંપે નાખી
અને છોડે તમે 50 ml જેટલો ડ્રેન્ચિંગ કરશો તો ડમ્પિંગ ઓફ નો પ્રશ્ન અને જે છોડવા કાપવાનું જીવાતોથી જે પ્રશ્ન થાય છે એ 100% સોલ્વ થઈ જશે. અથવા જે ખેડૂતે ડ્રેન્ચિંગ પોસિબલ નથી, એમાં ગ્રો કવર કરેલું છે, તો 1 એકર ની જગ્યા 1 એકરની અંદર સિનર્જી ઝિંક 500 ગ્રામ, હાઇકોન 60 500 ml અને થાયોમિથોક્ઝામ 100 થી 150 ગ્રામ આ ત્રણેય વસ્તુ મિક્સ કરી અને 1 એકરની અંદર પણ આપી શકે છે, કે જેથી કરીને તમારો ડમ્પિંગ ઓફનો સુકાવડાનો જે પ્રશ્ન છે એ અટકી જશે અને જે જીવાતથી છોડ કાપવાનો જે પ્રશ્ન છે એ પણ સોલ્વ થઈ જશે. ત્યારબાદ થોડા દિવસો પછી શું ટ્રીટમેન્ટ કરવી જેથી કરીને એ છોડો છે એ એકદમ જુસ્સા મારી? હવે આજે મેં તમને વાત કરી કે ડ્રેન્ચિંગ ની, એની અંદર રૂટ ડેવલપમેન્ટ નું પણ કામ થશે, ફંગીસાઇડ નું પણ કામ થશે અને ઇન્સેક્ટિસાઇડ નું કામ થશે. એવી જ રીતે હજી છોડ નાનો હોય, જ્યારે 2 થી 3 પાન થાય ત્યારે પહેલો ડ્રેન્ચિંગ થાય અને બીજા 2 પાન નીકળશે ત્યારે એને બીજી વસ્તુ એને ટૂંકમાં ડ્રેન્ચિંગ દ્વારા આપો તો અતિ ઉત્તમ. ડ્રેન્ચિંગ ન આપતા હોય તો ડ્રીપ દ્વારા પણ તમે આપી શકો, જેની અંદર નોબેલ MgO છે કે જેની અંદર 54% ફોસ્ફરસ, 17% પોટાશ અને 6% મેગ્નેશિયમ ઓક્સાઇડ આવે. એ વસ્તુ જે એ વીઘે કિલો પ્રમાણે તમે આપી શકો છો, કે એકરે 2.5 કિલો. એને સાથે સાથે સિક્વેલ SM2 500 ગ્રામ અને માઇક્રોરાઇઝા રાઇઝોફ્લોરા નામથી આવે છે વનિતા એગ્રોનું, એ 100 ગ્રામ 1 એકર પ્રમાણે આપો એટલે રૂટ ડેવલપમેન્ટ સારું થાય, હાઈ ફોસ્ફરસ અને ઝિંક એને મળશે એટલે ઓટોમેટિક છોડ એકદમ જુસ્સાથી નીકળી શકે છે. હવે ત્યારબાદ આપણે જ્યારે પણ ખેડૂતો નવું વાવેતર કરવા જઈ રહ્યા છે ત્યારે એક મહત્વનો પ્રશ્ન ઘણા ખેડૂત મિત્રોને હોય કે વેરાયટી છે એ કયા પ્રકારની? ઘણીવાર આપણે ઓલી જારીવાળી આવે છે, એક લીસી આવે છે, તો એમાં કઈ રીતની સારી? હવે એની અંદર સમજો કે આપણા સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ કે ગુજરાતની વાત કરવા જઈએ તો આપણા લોકલ વિસ્તારની અંદર પટ્ટાવાળી વસ્તુ ફેમસ છે અને પોચી ટેટી જેને કહેવાય છે. ટેટીના 2 પ્રકાર આવે છે, એક કડક ટેટી આવે છે કઠણ, જેને આપણે તમે નેટ વાળી કહીશું, જે આપણે લોંગ માર્કેટ મોટા માર્કેટની અંદર કે દિલ્હી છે, વાસી છે એવા મોટા માર્કેટની અંદર જો મોકલવી હોય તો એવી ટકાવી વસ્તુ આપણે વાવવી જરૂરી છે, ટ્રાન્સપોર્ટેશન માટે તમારે ઈઝી પડે. તો વસ્તુજી ટેટીની છે એ 2 ટાઈપની વેરાયટીઓ છે, જે પટ્ટાવાળી અને આપણા લોકલ માર્કેટની અંદર ચાલે છે એવી મધુરાજા છે, ખુશી છે, શ્રીજી છે, ત્યાર પછી અમોરસ છે, તનિક્સ છે, એ સારી વેરાયટી છે. એના સિવાય પણ હજી ઘણી બધી વેરાયટી સારી છે પટ્ટાની અંદર, તો એવા બધા વેરાયટીના આપ વાવેતર કરી શકો છો. અને નેટ વાળી વસ્તુ જો વાપરવી હોય કે નેટ વાળી આપણે ટેટી અત્યારે બનાવી હોય આપણે વાવેતર કરી શકીએ છીએ, તો એની અંદર નોનિવ સીડનું કુંદન છે, મધુ છે, લોયલપુર છે, પતાશા છે, અન્ય વેરાયટી પણ ઘણી સારી છે, પણ આજે મેજર જે વેરાયટી છે એ વેરાયટીને આપણે નામ લઈ શકીએ છીએ. તો આ વેરાયટીનું વાવેતર આપણે કરી શકીએ, જેથી કરીને તમારે લોંગ ડ્રાઈવ કે મોટા માર્કેટની અંદર એને તમારે મોકલવું હોય તો ટ્રાન્સપોર્ટેશન અંદર ટકાવું જે છે નેટ વાળી વેરાયટી ટ્રાન્સપોર્ટેશનમાં ટકાવું હોય, એની અંદર મીઠાશ સારી હોય, કડક હોય. અને જે આપણા વિસ્તારની અંદર લોકલ વિસ્તારની અંદર જો વેચવી હોય તો આપણે એની અંદર પટ્ટાવાળી વાવેતર, અથવા ઘણા ખેડૂતોનું મોટું વાવેતર કોઈ કરતા હોય તો એની અંદર 50% પટ્ટાવાળીનું કરાય અને 50% નેટ વાળીનું વાવેતર કરાય, જેથી કરીને ખેડૂતને પણ માર્કેટની અંદર સહેલું પડે. ખૂબ સરસ માહિતી આપી. હવે એક આગળની ઘણી માહિતી છે આપણે નેક્સ્ટ વિડીયોમાં પણ જાણવાના છીએ, પણ તે પહેલા એક નાની માહિતી છે કે જ્યારે પણ ખેડૂત મિત્રોને એ પણ જણાવો કે ગ્રો કવર છે એ જ્યારે પણ નીકાળવાનું હોય, કાઢવાનું હોય તો ત્યારે આપણે શું તકેદારી રાખવી? ઘણીવાર પાણી કેટલા પ્રમાણમાં જવા દેવું, ત્યારબાદ છંટકાવ કઈ રીતનો લેવો, એ પણ થોડુંક માહિતી જણાવો. બહુ જરૂરી છે કે ટેટીની અંદર જ્યારે ગ્રો કવર આપણે ઓઢાડેલું હોય કે પાણીનું મેનેજમેન્ટ ટેટી પાકની અંદર બહુ અતિશય મહત્વપૂર્ણ છે. સૌથી મોટો ભાગ પાણી ભજવે છે. શરૂઆતના સ્ટેજની અંદર તમારે પાણી જ્યારે ટૂંકમાં એને 5 થી 10 મિનિટથી માંડી અને જમીનના પ્રકાર અનુસાર આપવાનું રહેશે. ટૂંકમાં ભેજ અતિશય એની અંદર હોવું ન જરૂરી છે. ચીકણી જમીન હોય તો એની અંદર 3-4 દિવસે પાણી આપશો, નબળી જમીન હોય તો એની અંદર તમે 2 દિવસે આપો, અને અથવા રેતાળ જમીન હોય તો તમે 1 કાતરા પાણી આપી શકો છો. ટૂંકમાં વાપસા કન્ડિશનમાં પાણી આપવું બહુ જરૂરી છે. ઓકે. અને ઓલું ગ્રો કવર નીકાળી ત્યારે ગ્રો કવર કાઢવાની જે સ્ટેજ છે જ્યારે તમારે 30 ટૂંકમાં 5 થી 10% નર ફૂલ દેખવા માંડે એની અંદર નર અને માદા 2 ફૂલ હોય. સાધારણતઃ સમજી લો શિયાળાની અંદર 25 થી 28 દિવસની અંદર જ્યારે તમે ગ્રો કવર ઉડાડેલો હોય 25 થી 28 દિવસની અંદર તમે ગ્રો કવર કાઢી અને એની અંદર પહેલો સ્પ્રે તમારે ડાઉની મિલ્ડ્યુ માટે ખાસ લેવાનો છે. કારણ અત્યારે શું છે, ઠંડીનું વાતાવરણ હોય, હ્યુમિડિટી એટલી હોય, તો એના કારણે ડાઉનીનું પ્રશ્ન એની અંદર આવતું હોય. તો ડાઉની મિલ્ડ્યુ માટેના જે સારા ફંગીસાઇડ છે, જે કેબ્રિયોટોપ છે, એક્રોબેટ છે, કરજેટ છે, એવા ફંગીસાઇડના સ્પ્રે તમે લઈ શકો છો. ખૂબ સરસ માહિતી છે, એ ખેતીને લગતી અવારનવાર છે એ વૈભવભાઈ આપને આપતા રહેલા છે. તો આવી જ માહિતી છે એ અવનવી જાણવા માટે હજી વૈભવભાઈની ચેનલ છે એક વનિતા એગ્રો વૈભવ કરીને, તો તેને પણ સબસ્ક્રાઇબ કરો અને જે કિસાન સાથી યુટ્યુબ ચેનલ છે તેને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે હવે આગળની જે માહિતી છે એ અમે નેક્સ્ટ વિડીયોમાં છે એ તમને આપતા રહેવાના છીએ. તો ખેડૂત મિત્રો અમારી ચેનલ છે તેને સબસ્ક્રાઇબ કરો અને વધુ મળશો આપણે આવતા અંકે. આભાર. નમસ્કાર.